નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિનોરના ટીમ્બરવા ગામે ₹27 લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું। ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે લોકાર્પણ કરાયું તેમજ શાળામાં ₹80 લાખના ખર્ચે નવા 4 ઓરડાનું ખાતમુહૂર્ત પણ કરાયું। શિનોર તાલુકાના ટીમ્બરવા ગામ ખાતે આજે વિકાસના વિવિધ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો। કરજણપોર વિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે ગામના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ અને પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ₹27 લાખના ખર્ચે પંચાયત ભવન તૈયાર કરાશે। ટીમ્બરવા ગામમાં ગ્રામજનોની સુવિધા માટે અંદાજિત ₹27 લાખના ખર્ચે આધુનિક ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે। ધારાસભ્ય અક્ષય પટેલે રિબીન કાપીને આ ભવનનું વિધિવત લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવું પંચાયત ભવન બનવાથી ગ્રામીણ વહીવટમાં આ પારદર્શકતા આવશે અને લોકોને સરકારી યોજનાઓના કામમાં સરળતા રહેશે। શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વનું કદમ લેવાયું। ₹80 લાખનું ખાતમુહૂર્ત કરાયું। પંચાયત ભવનના લોકાર્પણ બાદ ધારાસભ્ય દ્વારા ટીમ્બરવા પ્રાથમિક શાળા ખાતે ₹80 લાખના અંદાજિત ખર્ચે તૈયાર થનારા 4 નવા ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજરોજ ટીમ્બરવા ખાતે સ્કૂલનું એક ખાતમુહૂર્ત હતું અને લગભગ 40 લાખના ખર્ચે આજે સ્કૂલનું નવું બિલ્ડિંગ જે 4 રૂમોની તાત્કાલિક જરૂર હતી અને એની આજે ખાતમુહૂર્ત કર્યું છે। પહેલા 2 રૂમ રિપેરિંગ માટે દરખાસ્ત અહીંથી કરવામાં આવી હતી, પરંતુ અહીંયા લગભગ 150થી પણ વધારે છોકરાઓની સંખ્યા જોતા એની જગ્યાએ અમે નવા 4 રૂમો બનાવવા માટે 80 લાખના ખર્ચે આજે ખાતમુહૂર્ત કર્યું છે। અને આ જ ગામની અંદર બીજું એક કામ ગામ પંચાયતનું બિલ્ડિંગ જે ગામના તમામ લોકોને ઉપયોગી હોય અને ગામનું નાક કહેવાય એવા આ પંચાયત ઘરનું આજે એનું ઉદ્ઘાટન હતું। આ બિલ્ડિંગ આપણે 27 લાખના ખર્ચે બનાવ્યું છે। બીજી ગામની રજૂઆતો જે હાઈસ્કૂલમાં જવાના રસ્તાનું હતું એનું તાત્કાલિક ₹4 લાખ આજે લખી અને એમના રોડનું કામ પણ 1-2 દિવસમાં ચાલુ થાય એ રીતેની મેં વાત કરી છે અને આવનારા દિવસોની અંદર જે તે ગામની રજૂઆતો આવશે, તમામ કામો પરિપૂર્ણ થાય, ગામ સ્વચ્છ અને સુંદર દેખાય એ હેતુથી આજે શિનોર તાલુકાની અંદર ટીમ્બરવા ગામે આ કામો અત્યારે જે થઈ રહ્યા છે, આવનારા દિવસોમાં બીજા પણ કામો જે આવશે સૂચવશે એ કરીશું।